સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, મોજા, શાળાની બેગ વગેરે અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। દર વખતે ગણવેશ સહિતની ચીજવસ્તુઓ આપવામાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓ, વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી। સુરતનગર શિક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવેલ છે। શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્યો દ્વારા આગોતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં સુરત નગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે 2 થી 8 ધોરણના 1,68,000 વિદ્યાર્થીઓ બૂટ, મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો છે। દરેક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ, સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયો છે। શાળા પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવશે। આજે બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નંબર 68 અને 69 નંબર તથા 71 નંબરમાં શાળામાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું। હું કાનાણી તૃપ્તિ હર્ષદભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 218 માં ફરજ બજાવું છું। નવું શિક્ષણ ક્ષેત્ર શરૂ થઈ ગયું, કેવા પ્રકારનો અહીંયા માહોલ છે? નવા સત્રથી જ બાળકો પહેલા દિવસથી જ બાળકોની શાળામાં હાજરી જોવા મળે છે અને બાળકો ઉત્સાહભેર શાળાએ આવતા થઈ ગયેલા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ યુનિફોર્મ આપી દીધું? હા, ગણવેશ અને બૂટ મળી ગયેલા છે। અત્યારે કેટલા જોડી ગણવેશ આપે છે અને કઈ રીતે અહીંયા બાળકોને આપવામાં આવે? અમારી ગયા વર્ષની સંખ્યા પ્રમાણે જેટલા બાળકો હતા, અમારે ગયા વર્ષે 527 બાળકો હતા, તો 527 બાળકોના 2 જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજે દરરોજ અપાતા જાય છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।